નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 5 માર્ચ 2024, એટલે કે 5/3/2024, એટલે કે આજે આપણે રાયડાની સિઝનનો છેલ્લો દિવસ છે। આજે આપણું છેલ્લું ખડું છે રાયડાની અંદર। તો આજે આપણે વિડીયોની અંદર જણાવીશું કે આપણું થ્રેસર કેટલું ચાલ્યું છે રાયડાની અંદર અને ક્યારે ચાલુ કર્યું હતું એ પણ માહિતી આપીશું। તો આજથી એક્ઝેક્ટ 1 મહિના પહેલાં, એટલે કે 5 ફેબ્રુઆરી આપણે થ્રેસર ચાલુ કર્યું હતું રાયડાની અંદર અને એની પહેલાં 4 તારીખે આપણે રાજગરો લીધેલો હતો। 2024ની અંદર 4 ફેબ્રુઆરી આપણે થ્રેસર ચાલુ કર્યું હતું। આ જસુભાઈ છે, આમના ખેતરની અંદર આપણે 2024ની સિઝનની શરૂઆત કરી હતી અને એન્ડ પણ આપણે આમના જ ખેતરની અંદર કરવાના છીએ। એટલે કે આજે 1 મહિનો પૂરો થયો છે। આજે 5 તારીખ છે, 5 માર્ચ। તો આજે આપણે રાયડાની સિઝનનું આ છેલ્લું ખડું આ દેખાય છે એ ખેતરની અંદર આપણે આવી ગયા છીએ। થ્રેસર ચાલુ છે આપણું અને આપણે 1 મહિનાની અંદર રાયડો પતી ગયો છે। આમ તો રાયડાનું વાવેતર દર સાલ કરતાં ખૂબ જ ઓછું હતું, 30% વાવેતર હતું। સૌથી વધારે અજમાનું વાવેતર અને વરિયાળીનું વાવેતર છે। તો વરિયાળીની અંદર અને અજમાની અંદર ખૂબ સારું એવું થ્રેસર ચાલશે, પણ રાયડાની અંદર ઓછું હતું, છતાં પણ આપણે આની અંદર 1 મહિનો ચાલ્યું છે અને 2-3 દિવસ પહેલાં માવઠું થયું હતું, એટલે 2-3 દિવસ થ્રેસર આપણું બંધ રહ્યું હતું। એક્ઝેક્ટ 2 તારીખે માવઠું થયું હતું, 2 માર્ચની તારીખે 2 માર્ચથી 3 માર્ચ સુધી માવઠું હતું, એટલે 2-3 દિવસ થ્રેસર બંધ હતું। તો અને હવે આપણે રાયડાની અંદર કેટલું ચલાવ્યું એની વાત કરીએ તો આપણે રાયડાની અંદર 140 કલાક થ્રેસર ચલાવ્યું છે। વધારે ના કહેવાય, થોડું જ કહેવાય, મીડિયમ। પણ આ સેમ્પલ હતું 2024નું, કારણ કે હવે મોટી સિઝન અજમાની આવવાની છે। રાયડા કરતાં લગભગ 4-5 ગણું વાવેતર થયું છે અજમાનું। તો અજમાની અંદર ભૂક્કા બોલાવવાના છે। જેટલા પણ ગામમાં થ્રેસર હશે બધાએ ઓછા પડશે અજમાની અંદર, એટલું વાવેતર થયું છે। રાત દિવસ ચાલશે તો પણ અજમો નહીં નેઠે એટલું વાવેતર કરેલું છે ખેડૂતોએ। તો અહીંયા પાથરા પડે છે, તમે જોઈ શકો છો, બધા મજૂર પાથરા લાવે છે અને અહીંયા આપણું થ્રેસર ચાલુ છે। પરમ થ્રેસર વિસનગરનું ટોકરી મોડલ રાયડાની અંદર ચાલે છે અને છેલ્લો દિવસ આજે છે। પછી લગભગ 15-20 દિવસનો આરામ રહેશે થ્રેસરને, એના પછી અજમો ચાલુ થઈ જશે અને થોડા ઘઉં પણ આવશે। વચ્ચે ઘઉં સુકાઈ જાય તો આપણા ઘરના ઘઉં કાઢવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, આ ભાઈ ઓરાવે છે રાયડો અને જસુ કાકા છે। જસુ કાકા મજામાં? હા, જસુ કાકાનો રાયડો કેવો રાયડો કાઢે જસુ કાકા? હલર સારો કાઢે। હવે આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો આપણું ટ્રેક્ટર છે ઇન્ડોફાર્મ 3048 BI ટ્રેક્ટર। એકદમ લોડ ફ્રી ચાલે છે, સૂકો રાયડો છે। આમ તો વરસાદની અંદર પલળી ગયો હતો, 2-3 દિવસ પહેલાં વરસાદ આવે એટલે રાયડો પલળ્યો હતો, પણ હવે સુકાઈ ગયો છે। એટલે અહીંયા જુઓ તમે, આપણું ટ્રેક્ટર કેટલા કલાક ચાલ્યું છે બતાવી દઉં તમને। એક્ઝેક્ટ 1000 RPM પર ટ્રેક્ટર ચાલે છે અને ટ્રેક્ટર ચાલ્યું છે 767 કલાક। 767 કલાક ટ્રેક્ટર ચાલી ગયું છે આપણું। આ રીતનું પરફોર્મન્સ છે ટ્રેક્ટરનું, તમે જોઈ શકો છો। RPM તમને બતાવી દઉં થોડી વાર માટે, RPM તમે જોતા રહો। પાછળ થ્રેસરની અંદર ઓરવાનું કામ ચાલુ છે અને તમે RPM જોઈ શકો છો ટ્રેક્ટરના। બિલકુલ પણ RPM ડ્રોપ કરતું નથી।
અત્યારે 540 ગિયરની અંદર ચાલે છે અને આ રીતનું પરફોર્મન્સ છે. અને હવે આપણે ટ્રેક્ટરની એવરેજની વાત કરીએ તો ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે ભાઈ ટ્રેક્ટરની એવરેજ પણ જણાવો. તો આ રાયડાની સિઝનની અંદર આપણું થ્રેસર 140 કલાક એક્ઝેક્ટ ચાલી છે અને 140 કલાક ચલાવ્યા પછી આપણે થ્રેસરની એવરેજ પણ કાઢી છે. જેટલું પણ ડીઝલ પુરાવ્યું હતું એ ડીઝલ આપણે લખી દીધું હતું અને ડીઝલ લખ્યા પછી થ્રેસરની કલાકવારી બધું એવરેજ કાઢતા સવારનું અને બપોરનું બધું જ મિક્સ કરીને, એટલે કે કારણ કે અમુક વખતે વધારે ઠાર પડ્યો હતો તો સવારથી બપોર સુધી આપણે બીજા ગિયરની અંદર ટ્રેક્ટરને ચલાવતા હતા અને બપોર પછી આપણે ટ્રેક્ટરને 540 RPMની અંદર ચલાવતા હતા. એટલે કે બધું મિક્સ કરીને ટ્રેક્ટરની એવરેજ 3.8 લીટર, એટલે કે 3 લીટર અને 800 ગ્રામ ટ્રેક્ટરની એવરેજ આવી છે. જો આ રીતનું સૂકું કન્ડિશનમાં ચાલતું હોય 540 RPMની અંદર એકદમ સૂકો રાયડો હોય તો ટ્રેક્ટર 3 લીટરથી 3.25 લીટર ડીઝલ ખાય છે. અને જો લીલું હોય સવારની અંદર ઠારમાં ચલાવવું હોય 1500 RPM રાખવા હોય 1400-1500 અને બીજા ગિયરમાં આપણે ચલાવીએ તો લગભગ 4.5 આજુબાજુ ડીઝલ ખાય છે. પણ આપણે એવરેજ ગણીએ તો 4 લીટરની અંદર ટ્રેક્ટરની ડીઝલની એવરેજ આવી છે 3.800 ગ્રામ, એટલે 4 લીટરની આજુબાજુ કહેવાય. 1 કલાકની અંદર 4 લીટર ટ્રેક્ટરે ડીઝલ ખાધું છે. તો આ રીતની એવરેજ છે આપણા ટ્રેક્ટરની ઇન્ડોફાર્મ 3048 DI 50 HPની અંદર. તો અમુક મિત્રો કોમેન્ટ કરતા હતા તો એમને જવાબ મળી ગયો છે. હવે કોમેન્ટની અંદર જણાવો કે ભાઈ એવરેજ કેવી છે. જો આપણે આ રીતના ચલાવીએ એકદમ સૂકી કન્ડિશનમાં અને હલકો પાક હોય, જીરું હોય એવા પાકની અંદર લગભગ 3.5 લીટરની અંદર એવરેજ આવે. 3 લીટર 400 ગ્રામ 500 ગ્રામ જેવી એવરેજ આવે 50 HPની અંદર. તો આ રીતની એવરેજ હતી. તો ખેડૂત મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયોની અંદર તમારો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો. વિડીયોને શેર કરજો બીજા ખેડૂત મિત્રો સાથે અને જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરજો. અને જો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબની અંદર જોઈ રહ્યા હોય તો આપણા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ખેડૂત મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.